જય શ્રી કૃષ્ણ. નવા યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે અમે કરમસદથી 55 કિલોમીટર દૂર પચે ગામ આવ્યા છીએ. આ રમેશભાઈ છે, સરસ મજાનું ઊંધિયું બનાવે છે. છેલ્લા 20-25 વર્ષથી બનાવે છે અને 20-22 મણ જેવું બનાવે છે અને સવાર પડતા જ બધું વેચાઈ જાય છે. એટલે લોકો અમદાવાદથી, ખંભાતથી, તારાપુરથી સ્પેશિયલ ઓર્ડરો લઈને મગાવે છે. કેવો રમેશભાઈ? બગોદરા, વટામણ, વાયણા, ગોલાણા, ગલિયાણા દરેક ગામમાંથી લેવા આવે છે. ઘેર બેઠા જ વેચી જાય. બરાબર. અમારું ગામ પચે ગામ, રમેશભાઈ મહેતા. અમે ઊંધિયાનો દર વર્ષે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ. ઓછામાં ઓછું 15થી 20 મણ ઊંધિયું બનાવીએ છીએ અને એ વેચીએ છીએ. એમાં હાલ તુવેરો, પાપડી, બટાકા, સુરણ, ગાજર બધું તૈયાર થઈ ગયેલું છે સુધારીને. અને કેળા કપાય છે, એક બાજુ બીટ કપાય છે. ફક્ત જામફળ બાકી રહ્યા છે અને રીંગણ બાકી રહ્યા છે. નાનજીભાઈ સાહેબ દર વર્ષે અમારા ત્યાંથી ઊંધિયું લઈ જાય છે અને લગભગ આ બધા ફરતા ગાળાના બધા જ અમારા ત્યાંથી ઊંધિયું લઈ જાય છે અને બધું જ વેચાઈ જાય છે. બરાબર. એક બાજુ તળાય છે, અમારે પ્યોર સિંગ તેલમાં બનાવીએ છીએ. આ રમેશભાઈનું પોતાનું ગામ છે, અમારું પણ માદરી વતન છે. અમે કરમસદ રહીએ છીએ અને આજે સ્પેશિયલ ઉત્તરાયણ ઉપર આવીએ જ છે. દર ઉત્તરાયણ ઉપર આવીએ છીએ અને રમેશભાઈ પાસેથી 5-7-10 કિલો લઈ જઈએ છીએ ઊંધિયું. અને આ વખતે પણ અમે આવ્યા છીએ તો સરસ મજાનું બનાવે છે અને બધા ખાઈને રાજી થઈ જાય છે. વાહ રમેશભાઈ, મસ્ત બનાવે. આ કેળા છે, આનો વાર નહીં લાગે. આ સોડા ઉડી ગયો ને, સોડા બોડા નહીં કરવા ડાયરેક્ટ ખાતર નાખવાનું છે. બાબલો મસ્ત જો પાણી જો કે ના ચાલો સાદા કેટલા કલાક કરે? 140 છે ને? 14,000 રૂપિયા થયા એવું થયું ને? ગાજર, સકરિયા, રતાળુ, બીટ બાકી છે. કેળા તળાય છે, જામફળ આ બધું તૈયાર થાય છે અને મોટા ભાગની વસ્તુ તળાઈ જાય છે. તળવાનું કામકાજ આમાં છે ગાજર, બટાકા, રતાળુ, સુરણ. આમ આવું બતાવું. આમાં જામફળ છે, ગાજર છે. અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 1:30 વાગવા આવ્યો છે. રાતનો કામ ચાલુ છે, ધમધમાટ. મૂઠડી બનાવી દીધી છે, હવે એ પછી નાખવાની. ઊંધિયું થઈ જાય પછી નાખી દઈશું. સિંગ તેલ નાખવામાં આવે છે.
સિંગ તેલનો બીજો ડબ્બો બી આવી ગયો છે. સારા માયલું સિંગ તેલ વપરાય છે. જબરજસ્ત ઊંધિયું બને છે. ત્રીજો ડબ્બો પણ તેલનો નાખેલી છે. 3 ડબ્બા તેલનો વઘાર થાય છે. 45 કિલો તેલ એમ ને? હા. બરાબર. નાખું મરચાં લાલ મરચા સુક્કા. તામલપત્ર નાખીએ છીએ ભાઈ. અમે જાણ કે સારું તેલ છે. બીજો ખટાવો પડી ગયો છે ને સારું. જીરું નાખી દીધું. જીરું નાખ્યું. હવે અજમો નાખું છું. અજમો. થવા દઈએ. તજ લવિંગ ને બાજરાની વઘારમાં નાખું છું. તજ લવિંગ ને બાજિયા. હવે નાખ્યું હિંગ. હિંગ નાખ્યું. હવે નાખીશું તજ. તલ નાખ્યા. હવે નાખીશું આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટ આવી ગઈ છે. પછી હળદર. હળદર નાખી છે. હવે નાખી હળદર. પછી નાખી દઈએ. હા મરચું નાખું છું. હવે નાખીશું લાલ મરચું. લાલ મરચું ની હળદર આપણે આવી ગઈ છે અંદર. મિક્સ કરીશું. લવિંગ તજ અને બાદિયા. લવિંગ તજ અને બાદિયા. ઇરચા જાવિત્રી મરિયા મસાલો બધો ઝીણો. ગરમ મસાલો. કરાવું છું. હવે નાખીશું પાણી. જો બિયા થઈ આવવા જોઈએ ને સર. હવે નાખશું ધાણા જીરું. હવે નાખશું મીઠું. બસ બે નાખી દઈએ ને પછી વડે નાખશું. હવે આપણે નાખીશું વટાણા. ચલો નાખીશું આવવાનો આવું. હવે નાખીએ તુવેર. ગોલી કાઢી હાલો. હવે નાખશું વાલ પાપડી. વાલ પાપડી, તુવેર અને વટાણા બધું આવી ગયું છે. હવે એમને બફાવા દઈશું.
ઘરે જો જતું રહ્યું. જતું રહ્યું. આ પાણી છાંટી દે પછી. લે આ પકડ. હવે આવી ગઈ છે વડી. વડી નાખીશું. શું થાય? હવે ગોળ નાખીશું. હવે નાખ્યો ગોળ. રતાળું, બીટ, શક્કરિયા, ગાજર જે આપણે તળીને મૂક્યું હતું એ નાખીશું હવે. હવે નાખીશું બીટ કેળા જે આપણે તળીને મૂક્યા હતા એ. સૂકી મેથી. કસ્તુરી મેથી. હવે નાખીશું ઊંધિયાનો મસાલો. અથાણાનો સંભારનો મસાલો. હવે નાખીશું ગરમ મસાલો. બસ નાખો. super. હવે નાખ્યું લીલું લસણ. હરખું ખાંચેરો હજુ તો આવશે ને દાણા ને એવું. હવે નાખીશું જામફળ તળેલા, રીંગણ, ગાજર અને કેળા. હવે નાખીશું પલાળેલી આંબલીનો રસ. હવે નાખીશું ધાણા. તો તમે જોઈ શકો છો રમેશભાઈનું ઊંધિયું રેડી થઈ ગયું છે. જબરજસ્ત. માણસો બી બધા આવી ગયા છે ખાવા માટે. સવારમાં બધા લઈ જશે. થી 20 મણ જેટલું ઊંધિયું રેડી છે. 350 કિલો જેટલું. રાતના 8 વાગ્યાથી કામ ચાલુ છે. અત્યારે વાગ્યા છે 5:20. સવારના 5:20 રેડી થઈ ગયું છે આપણું ઊંધિયું.